દુઃખ વ્યક્ત કર્યું છે. નમસ્કાર, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ સાથે હું છું પંકજ. દર્શક મિત્રો, દર રવિવારે આપણે આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે વાત કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાલી પડેલી 17,000થી પણ વધુ જગ્યાઓની. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પરીક્ષાની કેવી રીતે તૈયારી કરશો, કોણ કોણ પરીક્ષા આપી શકે છે, આ તમામ અંગે આપણે વાત કરીશું. સાથે જ આપને મૂંઝવતા પ્રશ્નો આપ ટીવી સ્ક્રીન પર ફોન કરીને સીધા જ પ્રફુલભાઈને પૂછી શકો છો. તો જોઈએ અમારી આ ખાસ રજૂઆત કરિયર ગાઈડન્સ. તો સમગ્ર બાબતે આપણે ચર્ચા કરીશું. સાથે જ કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી પાસેથી માર્ગદર્શન પણ મેળવીશું. પરંતુ પહેલા અમે આપને બતાવી રહ્યા છીએ એક અહેવાલ, જેનાથી આપને ખ્યાલ આવશે કે પરીક્ષા કેટલા ભાગમાં લેવાશે અને શું છે પરીક્ષાની પેપર સ્ટાઇલ. શું આપ બેંકમાં નોકરી મેળવવા માંગો છો? તો આપના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ પોસ્ટ માટે 17,000થી પણ વધુ જગ્યા ખાલી પડી છે, જેમાં જુનિયર એસોસિએટની પોસ્ટ માટે 10,926 જગ્યા, જુનિયર એગ્રીકલ્ચર એસોસિએટની પોસ્ટ માટે 3,800 જગ્યા અને સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ માટે 3,218 જગ્યા ખાલી પડી છે. આ દરેક પોસ્ટ માટે કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા ઉમેદવારો પરીક્ષા આપી શકે છે. પરીક્ષા માટે વય મર્યાદા 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરીક્ષા ફી જનરલ અને ઓબીસી કેટેગરી માટે 600 રૂપિયા નક્કી કરાય છે, જ્યારે એસસી એસટી માટે 100 રૂપિયા નક્કી કરાય છે. ફોર્મ 5 એપ્રિલ 2016 થી ભરવાના શરૂ થઈ ગયા છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2016 છે. ફોર્મ ઓનલાઈન www.sbi.co.in વેબસાઇટ પર ભરવાના રહેશે. પરીક્ષાની સંભવિત તારીખ 11/7/2016 છે. ગુજરાતમાં રહેતા ઉમેદવારો માટે પરીક્ષાની સારી તક છે, કારણ કે પરીક્ષાના ગુજરાતમાં પણ સેન્ટર્સ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટમાં પરીક્ષા લેવાશે. હવે પરીક્ષાની પેપર સ્ટાઇલની વાત કરીએ તો કુલ 3 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં પહેલા ભાગમાં પ્રિલિમ પરીક્ષા, બીજા ભાગમાં મુખ્ય પરીક્ષા અને આ બંને પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જેના આધારે ઉમેદવારની નોકરી માટે પસંદગી કરવામાં આવશે. સૌથી પહેલા પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો તે 100 માર્કની રહેશે, જેના 3 વિભાગમાં પ્રશ્નો પૂછાશે અને પરીક્ષા માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. 3 વિભાગ પૈકી પહેલા વિભાગમાં ઇંગ્લિશ ભાષાના 30 માર્કના પ્રશ્નો પૂછાશે. વિભાગ 2 માં ન્યુમેરિકલ એબિલિટીના 35 માર્કના પ્રશ્નો પૂછાશે. વિભાગ 3 માં રીઝનિંગ એબિલિટીના 35 માર્કના પ્રશ્નો પૂછાશે. ત્રણેય વિભાગમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે, જેના પ્રત્યેક એક પ્રશ્નનો 1 માર્ક હશે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 20 ગણા ઉમેદવારો પાસ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાની પેપર સ્ટાઇલની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષા એબીસીડી એમ કુલ 4 વિભાગમાં લેવામાં આવશે. વિભાગ એ ની વાત કરીએ તો તેમાં સામાન્ય જ્ઞાન અને નાણાકીય બાબતોના 50 માર્કના 50 પ્રશ્નો પૂછાશે. વિભાગ બી જનરલ ઇંગ્લિશના પ્રશ્નો પૂછાશે, જેના 40 માર્કના 40 પ્રશ્નો હશે. વિભાગ સી માં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના 50 માર્કના 50 પ્રશ્નો પૂછાશે અને વિભાગ ડી માં રીઝનિંગ એબિલિટી એન્ડ કમ્પ્યુટર એપ્ટિટ્યુડના 60 માર્કના 50 પ્રશ્નો પૂછાશે. પરીક્ષામાં 0.25% નેગેટિવ માર્કિંગ હશે, એટલે કે 4 ખોટા પ્રશ્ને આપનો 1 માર્ક કપાઈ શકે છે. મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનો ઓરલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. પરીક્ષાના ત્રીજા વિભાગમાં મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારનો ઓરલ ઇન્ટરવ્યુ લેવાશે, જેમાં બેન્કિંગને લગતા સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. માત્ર અંગ્રેજી ભાષામાં ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાશે.
અને નોકરીએ લાગનાર ઉમેદવારોનો પગાર 11,964 થી 31,540 સુધીનો હોઈ શકે છે. તો બેન્કિંગ સેક્ટરમાં નોકરી મેળવવાની આપના માટે આ ઉજ્જવળ તક છે. જલ્દીથી ફોર્મ ભરીને તૈયારીઓ ચાલુ કરી દો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો એસબીઆઈની અલગ અલગ 17,000 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે અને તેની જાહેરાત બહાર પડી છે. તો કેવી રીતે ફોર્મ ભરવું અને પરીક્ષાની સ્ટાઇલ કેવી હોય છે, પેપરની સ્ટાઇલ કેવી હોય છે, કેટલા માર્ક્સ હોય છે, આ સમગ્ર બાબતોની આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપ આ પરીક્ષાને લગતા કોઈ પણ સવાલ પૂછવા માંગતા હોય તો મારી ફોન લાઈન અત્યારે ખુલ્લી છે. આપણને માહિતી અને માર્ગદર્શન આપશે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રફુલભાઈ, એસબીઆઈમાં ક્લેરિકલ વિભાગમાં કુલ કેટલી જગ્યાઓની જાહેરાત બહાર પડી છે અને તેના માટે ફોર્મ ક્યાંથી લેવા? અહીંયા આપણે એસબીઆઈ ક્લેરિકલ વિભાગ જે છે એની જાહેરાત જોઈએ તો 17,000 જેટલી જગ્યાઓની છે. અને આ ક્લેરિકલ વિભાગની જે જાહેરાત આવેલી છે એ ઓલ ઇન્ડિયા લેવલની જાહેરાત છે. એટલે કે ગુજરાતની આપણે સીટ ગણીએ તો જે જુનિયર એસોસિએટ કસ્ટમર એન્ડ સેલ્સ આપીને 311 જેટલી જાહેરાત આપેલી છે એની અંદર, અને જે જુનિયર એગ્રીકલ્ચર એસોસિએટની આપણે ગણીએ તો એની અંદર 178 જેટલી જગ્યાઓ છે. એટલે બંને આપણે ગણીએ તો 500 ની નજીક જગ્યાઓ થઈ જાય. એટલે 450 500 ની વચ્ચે રહે. અહીંયા જે આપવાનું છે એમાં જે જુનિયર એગ્રીકલ્ચર એસોસિએટ આપેલા છે એમાં એગ્રીકલ્ચરની અંદર જે સ્નાતક થયેલા છે એ પ્રથમ, એટલે કે પેલી એને, ત્યારબાદ ગ્રેજ્યુએટ થયેલા જે હશે એ બીજાની અંદર આવશે. અને જુનિયર એસોસિએટ જે હાલે કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ એની અંદર કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટ થયેલા હશે એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત 5 એપ્રિલથી થયેલી છે અને 25 એપ્રિલ સુધી એના ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન જે છે એ એસબીઆઈની જે ઓફિશિયલી વેબસાઇટ છે કે www.sbi.co.in એના ઉપરથી આ ફોર્મ ભરી શકાશે. અને બીજું www.statebankindia.com ઉપર જે વેબસાઇટ છે એના ઉપરથી આ જે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાન એ રાખવાનું કે એની જે ફી પે કરવાની હોય એ જો ફી પે કરેલી નહીં હોય તો અહીંયા એનું જે કન્ફર્મેશન થવું જોઈએ, કન્ફર્મેશન થશે નહીં અને એક્ઝામ નહીં આપી શકાય. એટલે સૌથી પહેલા પ્રાથમિક જરૂરિયાત એ છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જ કોઈ પણ વ્યક્તિ જે છે એ પરીક્ષા આપવા માટે લાયક કહેવાશે. એની જે પરીક્ષા છે એ નજીકના 2-3 મહિનાની અંદર જ છે. બિલકુલ. આપણી સાથે અજયભાઈ જોડી ગયા છે ફોન લાઈન પર. અજયભાઈ, આપનો સવાલ પૂછો. હેલો જી, આપણી સાથે વિજયભાઈ જોડી ગયા છે. વિજયભાઈ, આપનો સવાલ શું છે? સર, અમારા ફાઇનલ યર નું રિઝલ્ટ વેઇટિંગ છે બીકોમ સેમ 6 નું. હેલો. હા જી. બોલો. સર, અમારા બીકોમ સેમ 6 નું. સર, અમારા બીકોમ સેમ. આપનો સવાલ સ્પષ્ટ રૂપથી કહો કે આપ કહેવા શું માંગો છો? બીકોમ સેમ 6 નું રિઝલ્ટ હજી આવવાનું બાકી છે તો ફોર્મ ભરી શકવી? ઓકે. હા, આ જે તમે વાત કરી કે ભાઈ તમારે બીકોમ સેમેસ્ટર 6 એટલે કે જે છેલ્લા વર્ષની અંદર હોય લાસ્ટ યરમાં એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે કે નહીં. અહીંયા આપણે વાત કરીએ તો જો તમે એક્ઝામ એની આપી દીધી હોય, બરાબર, અને 25 જે અહીંયા એની એપ્રિલ લાસ્ટ ડેટ આપી છે એ પહેલા જો તમે એની એક્ઝામ આપેલી હશે તો તમે આરામથી એનું ફોર્મ ભરી શકશો. અહીંયા 30 જૂન સુધી તમે ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોવા જોઈએ, કેમ કે ત્યાં સુધીમાં એની જે પ્રિલિમ પરીક્ષા છે એ લેવાશે. મેઇન એક્ઝામ પ્રિલિમ અને મેઇન છે જૂન સુધી પૂરી થાય. ત્યારબાદ એનું શોર્ટ લિસ્ટ કરી અને તેના જે 17,000 જેટલી જગ્યાઓ આપેલી તેના 3 ગણા ઉમેદવાર એટલે આપણે આશરે ગણીએ તો 50,000 કે 51,000 ની ઉપર થાય. એનું ઇન્ટરવ્યુ થશે અને ઇન્ટરવ્યુ હિન્દી અથવા ઇંગ્લિશમાં, એટલે જે લેંગ્વેજ પ્રિફર થાય એની અંદર લેવાશે અને ત્યારબાદ તમને હાજર કરશે. એટલે કે ધારો કે તમે છેલ્લા વર્ષની અંદર છો, કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી જેની અંદર તમે 3જા વર્ષમાં છો અથવા તો સેમેસ્ટર 6માં છો તો એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકશો. બિલકુલ. આપણી સાથે નિખિલભાઈ જોડી ગયા છે ફોન લાઈન પર. નિખિલભાઈ, આપનો સવાલ પૂછો. હેલો. હા, સવાલ પૂછો આપનો. સાહેબ, આપણે ક્લાસીસ કરાવો તમે તમારા પોતાના? જી. આ જે છે એ પેલો પ્રાઇવેટ પ્રશ્ન જેવું તમે પૂછ્યું કે ભાઈ તમે ક્લાસીસ ચલાવો પોતાના. ક્લાસીસ અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર ચાલે છે. કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય અને ક્લાસીસ ચાલતા જ હોય. ધારો કે એ ક્લાસીસ છે એ જે નબળો વિદ્યાર્થી છે એનું હાયર એજ્યુકેશન અથવા તો એનામાં નવું કંઈક આવે અને પાસ થઈ જાય એના માટે ચાલતા હોય તો આપણે એક ગઢવી કરંટ અફેર્સ magazine.com વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તમે જોઈ લેજો. ત્યાં ગઢવી ફ્રી મટીરિયલ એવું લખેલું છે. એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષાની જાહેરાત આવે તો એનું જે પણ મટીરિયલ હોય PDF થી મૂકેલું હોય એ અત્યારે ઓલરેડી ડાઉનલોડ થાય જ છે. ધારો કે એસબીઆઈની પરીક્ષા છે તો એના માટે જે પ્રિલિમ પરીક્ષા આપેલી છે, પ્રિલિમ પરીક્ષાના કોર્સની અંદર આપણે ગણીએ તો 30 માર્કનું અહીંયા અંગ્રેજી આપેલું છે, 35 માર્કનું ન્યુમેરિકલ એબિલિટીઝ આપેલું છે અને બીજું 35 માર્કનું આપણે અંદર ગણીએ તો રીઝનિંગ એબિલિટી આપેલું છે. એટલે એ જે 100 માર્કના MCQ છે મેથ્સ, રીઝનિંગ અને આપણે ઇંગ્લિશ લેંગ્વેજના, તો એ તમને ત્યાં ઓનલાઈન ટેસ્ટ કરવા મળશે. એની અંદર તમે ઘેર બેઠા કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચ્યા વગર જે આનો જે ઓનલાઈન ટેસ્ટ લેવાશે એ પ્રકારના મોડેલ ટેસ્ટ અંદર મૂકેલા છે. 25 પ્રશ્નના સ્લોટ મૂકેલા છે. એટલે ધારો કે આની અંદર 30 માર્કના ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એના 30 માર્કના પ્રશ્ન સ્લોટ હશે. એ આખું તમે જોશો એટલે તમારું જે પરીક્ષા આપવા માટેનો વ્યૂ હતો કે ભાઈ તમે પાસ થશો કે નહીં એ આખો ચેન્જ થઈ જશે.
બિલકુલ, આપણે આ ચર્ચાને જારી રાખીશું. હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે આ પરીક્ષામાં જે લોકો સિલેક્ટ થાય તેઓનું પગાર ધોરણ શું હોય છે અને ખાસ કરીને પરીક્ષાની જે ફીસ છે તેનું ધારાધોરણ શું હોય છે. એક બ્રેક બાદ मम्मी पापा परेशान हैं, लोग रिश्ते ठुकरा रहे हैं सिर्फ मेरे दुबले शरीर के कारण। इन गर्मियों में वजन बढ़ाकर शरीर को भी ठंडा रखें। अब सराइवा युक्त न्यूट्रीगेन, one of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Parul University. 18 जड़ी बूटी दूध द्वारा क्षीर पाक विधि थी निर्मित 5 पोषक तेलों थी भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल शेषा जे कंट्रोल में रखे खरता वाળ ઓછા વાળ ખોડો સૂકા અને ખરાબ વાળ કરોડોએ અપનાવ્યું શું આપે અજમાવ્યું શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે શું તમારે જીપીએસસી પાસ કરવી છે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તલાટી કચેરી અધિક્ષક હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે કે જીપીએસસી પાસ કરી મામલતદાર ટીડીઓ ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો ગઢવી કરિયર એકેડેમી આદેશ્વર નગર નરોડા અમદાવાદ મોબાઈલ નંબર 9601338205. Now girl, I understand that you're scared and you feel that you might never love again, but baby that ain't true, and you know વડોદરામાં સેલિબ્રિટી સિંગિંગ કોન્સર્ટ. વર્લ્ડ સિબલિંગ ડે પર સેલિબ્રિટી સિસ્ટર સાથે કરીએ ખાસ વાતચીત. સ્ટુડન્ટ્સનું આર્ટ એટ્રેક્શન મજાની લાઈફ જુઓ આજે બપોરે 2:30 કલાકે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી જોડાયેલા છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. પ્રફુલભાઈ, આ પરીક્ષા માટેની લાયકાત શું હોય છે અને લાયકાતની વાત કરીએ સાથે સાથે ફીનું જે ધોરણ હોય છે પરીક્ષાની ફી એ શું હોય છે? અહીંયા જે લાયકાત આપેલી છે ગ્રેજ્યુએશન થયેલી કોઈ વ્યક્તિ અને ગ્રેજ્યુએશન એનું ચાલુ હોય એટલે કે લાસ્ટ યર છેલ્લું વર્ષ હોય એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અહીંયા આપણે જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ એની જે વાત કરી તેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હોય એ ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કે જે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોય અથવા તો એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટની અંદર લાસ્ટ યર અથવા તો લાસ્ટ સેમ હોય એ વ્યક્તિ જુનિયર એગ્રીકલ્ચર એસોસિએટની અંદર જોડાઈ શકશે. બીજું અહીંયા એ લાયકાતની સાથે એ વ્યક્તિએ એની જે ફી છે એ 600 રૂપિયા જેટલી ફી એને પે કરવાની રહેશે. અને બીજી એક વાત અહીંયા કરીએ તો પ્રિલિમ પરીક્ષા જે છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી એની જે મેન્સ એક્ઝામ આવતી હોય એ મેન્સ એક્ઝામ અહીંયા એને 200 માર્ક્સની આવશે અને એ 200 માર્ક્સની એક્ઝામ છે એમાંથી 3 ગણા ઉમેદવારો જે પાસ થશે એ ઇન્ટરવ્યુ આપવા માટે લાયક રહેશે. જી, કેન્દ્રોની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે? કેન્દ્ર સરકારની અથવા તો બેંકની કે એવી કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો જ્યારે પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાતી હોય તો જ્યાં કોમ્પ્યુટરની લેબ હોય એવી જગ્યા ત્યાં વધારે થતું હોય તો અહીંયા આપણે વાત કરીએ ગુજરાતની અંદર 9 જેટલા અલગ અલગ કેન્દ્ર આપેલા છે જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, આણંદ, જામનગર, ગાંધીનગર એવા જે 9 જે સેન્ટર આપેલા છે એ સેન્ટર ઉપરથી ગુજરાતની અંદરથી આ જે સ્ટાફ જે એસબીઆઈની ક્લેરિકલ સ્ટાફની જે જાહેરાત આવેલી છે એની એક્ઝામ આપી શકાય છે. અને એવું નહીં કે ગુજરાતની અંદર જ જોબ મળે, આની અંદર સિલેક્ટ થનાર વ્યક્તિને ઓલ ઇન્ડિયાની જે જગ્યાઓ આપેલી છે કે ભાઈ 17,000 થી ઉપરની એ બધાની અંદર એને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે. બિલકુલ. ઇંગ્લિશની તૈયારી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? અહીંયા જે આપણે મુખ્ય વસ્તુ જે છે એ ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ હોય અથવા તેના જે સ્ટુડન્ટ હોય એને મોટામાં મોટી તકલીફ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પડતી હોય કેમ કે રેગ્યુલર એ વ્યક્તિ બોલતા ના હોય અને પ્રેક્ટિસ ના થતી એટલે ગ્રામેટિકલ મિસ્ટેક એની અંદર ઘણી બધી રહેતી હોય. તો અહીંયા અત્યારે તમે જુઓ તો આવી આઈબીપીએસની કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવાય અથવા તો એસબીઆઈની એક્ઝામ લેવાય અથવા તો સ્ટાફ સિલેક્શનની એક્ઝામ લેવાય તો એના માટે કોઈ પણ જે વેબસાઇટ ઉપર ફ્રીમાં એટલે કે પેએબલ ના હોય એવી વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ. તમે ગૂગલની અંદર સર્ચ કરશો તમને હજારો વેબસાઇટ એવી મળી રહેશે. અમે ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com જે વેબસાઇટ છે એની અંદર અમે ઓનલાઈન ટેસ્ટ જે છે એ ફ્રી રાખેલા છે. એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ધારો કે એક ટોપિક વાઇઝ લેવાનો. સૌથી પહેલા આર્ટિકલ આવશે, આર્ટિકલ પછી મોડેલ ઓક્ઝિલરીઝ આવશે,
મોડેલ અલ્જેબ્રા ડિરેક્ટ ઇનડિરેક્ટના પ્રશ્ન હશે એ આવશે. આ પ્રકારે દરેક પ્રકારનો એક મૂકેલો સ્ટેપ છે. એટલે કે દરેક કોર્સ વાઇઝ એક સ્ટેપ વાઇઝ એના 100 સવા 100 પ્રશ્ન કરતા જાય તો અહીંયા જે 30 માર્કમાંથી ઇંગ્લિશ લેંગ્વેજના જે પ્રશ્ન લેવાના છે એ એને અહીંયા સારામાં સારી પ્રેક્ટિસ થાય અને સૌથી વધારે માર્ક્સ એ વ્યક્તિ મેળવી શકશે. બિલકુલ. આપણી સાથે ફોન લાઈન પર અત્યારે ધવલભાઈ જોડી ગયા છે. ધવલભાઈ, આપનો સવાલ પૂછો. હા સાહેબ, મેં યુપીએસસી ની પરીક્ષા લીધી. હા, ટોટલી ઇંગ્લિશમાં જ આવી હતી. તો હિન્દીમાં સર હાલની ધોરણ મુજબ આવી શકે ખરા? તમે પ્રિલિમ આપી કે મેન્સ આપી એ કંઈ ક્લિયર નહીં કર્યું, છતાં પણ આપણે તમારી યુપીએસસી ની એક્ઝામની વાત છે તો ક્લિયર કરી લઈએ કે યુપીએસસી ની જે પરીક્ષા હોય એનું પ્રિલિમ પરીક્ષાનું પેપર જે આવે ને એ હિન્દી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં હોય. વન સાઇડ હિન્દી હોય, વન સાઇડ ઇંગ્લિશ હોય. હવે તમે ધારો કે સિવિલ સર્વિસ એક્ઝામ આપી હશે અથવા તો બીજી કોઈ પરીક્ષા આપી છે, પણ યુપીએસસી ની જો એક્ઝામ હોય તો હિન્દી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. છતાં પણ જો તમારે કદાચ જોવું હોય તો ગઢવી કરંટ અફેર્સ magazine.com માં યુપીએસસી એવું એક પોર્ટ મૂકેલું છે, એના ઉપર ક્લિક કરજો. એની અંદર બધા જૂના પેપર જે છે એની યુપીએસસી ની ડાયરેક્ટ લિંક આપેલી હશે. એટલે કે પાછલા તમે એક નહીં પણ 2013 થી લઈને 2016 સુધીના 4 વર્ષના જે પેપર આપેલા છે પ્રિલિમ્સના, મેન્સના, એ બધા જ પેપર તમે જોઈ શકશો. સિવિલ સર્વિસ સિવાય મેડિકલ સર્વિસની, એનડીએની એવી જે એક્ઝામ લેવાતી હોય એના પણ જનરલ સ્ટડીના જે પેપર છે એની ત્યાં લિંક આપેલી છે. એટલે તમે જરા જોઈ અને ક્લિયર કરી લેજો કે એ બંને લેંગ્વેજની અંદર જ યુપીએસસી ની પરીક્ષા લેવાતી હોય. આપણી સાથે ફોન લાઈન પર હસુભાઈ જોડી ગયા છે. હસુભાઈ, આપનો સવાલ પૂછો. હા સાહેબ, પ્રશ્ન એ છે કે આપણે લાસ્ટ યરમાં કેટી છે તો એટલે કરી શક્યા? તમે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ લાસ્ટ યરમાં એટીકેટી બરાબર, એટલે મતલબ એ તમે પાસ થયેલા નથી, એનો મતલબ એવો ક્લિયર કટ થાય. અહીંયા જે વ્યક્તિ છેલ્લા લાસ્ટ યરમાં હોય ને એને એવી શરતે અહીંયા ધારો કે આ ફોર્મ આપણે ભરીએ છીએ તે પાસ થઈ ગયેલું એવું ડિક્લેર પોતે જાતે જ કરી દે. ધારો કે તમારી કેટી છે તો તમે જ્યાં સુધી એમાં પાસ નહીં થાવ ત્યાં સુધી આ જે ફોર્મ છે એ ભરેલું હોય, કદાચ તમે ડિક્લેર કરી દો ભાઈ હું એટીકેટી આપવા પછી પાસ થઈ જઈશ, અને કદાચ ધારો કે તમે પાસ ના થયા અને જૂન મહિના પછી ઇન્ટરવ્યુ થયું અને એ વખતે ઇન્ટરવ્યુ જ્યારે થાય ત્યારે ઇન્ટરવ્યુ વખતે આપણે બધા પ્રમાણપત્ર સાથે લઈને જવાના હોય. એ પ્રમાણપત્ર જે છે એ પરિપૂર્ણ હોવા જોઈએ કે ભાઈ ગ્રેજ્યુએટ માંગે એટલે ગ્રેજ્યુએટ થયેલા જ હોવા જોઈએ. કોમ્પ્યુટરનું સર્ટી માંગ્યું એટલે સીસીસીનું સર્ટી એટલે કે કોમ્પ્યુટર લાયકાતનું સર્ટી આપણે જે હોવું જ જોઈએ. એમાંથી કોઈ પણ વસ્તુ ખૂટતી હોય તો તમે ભલે પરીક્ષાની અંદર પાસ થયા હોય એ લાયકાત તમે ધરાવતા નથી, એ બાબતથી તમને ત્યાંથી દૂર કરવામાં આવશે. બિલકુલ. આપણે આ ચર્ચાને જારી રાખીશું. એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે જનરલ અવેરનેસ અને મેથ્સ રીઝનિંગની તૈયારી આ વિષયમાં કેવી રીતે કરી શકાય. એક બ્રેક બાદ. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. Amul Epic. Creamy, chunky, loaded with rich Belgian chocolate. Amul Epic. Live epic. The pure and fresh taste of healthy future. Future Choice. Packaged drinking water and soda like never before. A product of Future Choice Group. Assuring future. सो आपकी मास अपील का राज? Tough and stylish. Paragon office chappal. Tough and stylish. 18 जड़ी बूटी दूध द्वारा क्षीरपाक विधि थी निर्मित 5 पोषक तेलों थी भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल शेषा जे कंट्रोल में रखे खरता वाળ, ઓછા વાળ, ખોડો, સૂકા અને ખરાબ વાળ કરોડોએ અપનાવ્યું. શું આપે અજમાવ્યું? ઇન્ડિયાનો સૌથી મોટો ક્રિકેટ ફેસ્ટિવલ, રોમાંચ, રસાકસી અને વિવાદથી ભરપૂર. કોણ મારશે બાજી, કોની ચાલશે ફિરકી, હરેક મેચ પર સટીક વિશ્લેષણ. દરરોજ સાંજે મારી સાથે ધમાલ આઈપીએલ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગાઈડન્સ. આપણી સાથે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી જોડાયેલા છે. પ્રફુલભાઈ, જનરલ અવેરનેસ અને મેથ રીઝનિંગ આ બંનેની તૈયારી કરવી હોય તો જે ઉમેદવારો છે તે કેવી રીતે કરે? અહીંયા આપણે જનરલ અવેરનેસની તૈયારી બાબતની વાત કરી તો અહીંયા જે મેન્સ એક્ઝામનો જે કોર્સ આપેલો જનરલ એન્ડ ફાઇનાન્સ અવેરનેસ, બરાબર, તો અહીંયા ફાઇનાન્સને લગતી જે પણ કોઈ પણ પ્રકારની બાબતો હોય એવા પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય. ધારો કે અત્યારે આપણે વાત કરીએ
તો રેપો રેટ સરકારે ચેન્જ કર્યો. બેન્કિંગની અંદર ધારો કે એસબીઆઈ અત્યારે છે તો એસબીઆઈ સૌથી પહેલા એનો વ્યાજ દર હતો એ હોમ લોન અને આ જે ઓટો સેક્ટરની લોન છે એનો ઘટાડી અને 9 થી 10% વચ્ચે રાખ્યો. તો એવા લેટેસ્ટ જે પ્રશ્ન હોય એક આપણને પૂછાય. આરબીઆઈની જે કોઈ ધિરાણ નીતિમાં ફેરફાર આવ્યો તો એ અંગેના પ્રશ્ન પૂછાય. અત્યારે ધારો કે એગ્રીકલ્ચર લેવલે જે લોન થતી હોય તો એનું સૌથી નીચું વ્યાજ હોય, બરાબર, તો એ કેવા સંજોગોમાં અને કેટલા દરનું હોય એ પ્રકારના પ્રશ્નો એવા પૂછાય. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ડોલર, પાઉન્ડ, દિનાર આ બધાના જે રેટ્સ હોય એ ભારતીય રૂપિયો જે છે એની કમ્પેરમાં કેટલું છે એવા અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ નાણાકીય બાબતોના જે કોઈ નવા નિયમો આવેલા હોય, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફના કોઈ નવા નિર્ણય આવેલા હોય અને ભારત સરકારના એ પ્રકારના નિર્ણયોના કારણે આરબીઆઈ ઉપર એની ઇફેક્ટ પડતી હોય, એ બેન્કિંગ સેક્ટર ઉપર ઇફેક્ટ પડતી હોય, આવા જે બધા પ્રશ્નો હોય એ જનરલ અવેરનેસના જે પ્રશ્ન છે એ અહીંયા પૂછાય. અને બીજી એક વાત કે મેથ્સ રીઝનિંગના પ્રશ્ન, તો મેથ્સ રીઝનિંગના પ્રશ્ન એવા છે કે એને રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જોઈએ. એનો દાખલો જે છે એ શોર્ટકટથી ત્યાં ગણવો જોઈએ. અહીંયા જ્યારે તમે કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ટેસ્ટ આપી રહ્યા છો ત્યારે કોમ્પ્યુટર એક એવી વસ્તુ છે કે તમને એને 30 સેકન્ડ આપ્યા છે તો 31મી સેકન્ડ સુધી તમારી વાટ જોવાનું નથી. એટલે એટલી સેકન્ડની અંદર તમારે કેલ્ક્યુલેટ કરી એ જવાબને તમારે અહીંયા ટીક કરી દેવાનો છે. નહીં તો એ તમારો જવાબ છે એ જ્યારે લાસ્ટ પેલી એની 60 મિનિટ પૂરી થતી છે ત્યારે ક્લોઝ થઈ જશે. એટલે કે અહીંયા જે 2 કલાક ને 40 મિનિટની મેન્સ એક્ઝામ આપેલી છે એમાં ક્લોઝ થઈ, એટલે આપણે જે માર્ક્સ આપણે મળવાપાત્ર છે એ જતું રહેશે. એટલે એની ઓનલાઈન પ્રેક્ટિસ આવા જે પ્રશ્નો હોય એની સૌથી વધારે કરવી જોઈએ. જી, આપણી સાથે ફોનલાઈન પર રાકેશભાઈ જોડાયા છે. રાકેશભાઈ, સવાલ પૂછો આપનો. હેલો સર. જી, સવાલ જણાવો આપનો રાકેશભાઈ. આપણે સર અમારે મેથ્સ અને રીઝનિંગની તૈયારી કરવા માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે સર? મેથ્સ અને રીઝનિંગની તમારે તૈયારી કરવી હોય તો મેથ્સ રીઝનિંગ માટે થઈ અને એની લિંક ગઢવી કરંટ અફેર્સ magazine.com ઉપર 7 જેટલી લિંક્સ આપેલી છે. અલગ અલગ જે બધી વેબસાઇટ છે એની અંદર તમે સ્ટાફ સિલેક્શનના જે પ્રશ્ન છે એ IBPS ના પ્રશ્ન જે છે એ અને આની અંદર જે આપણે આપેલું છે કે ભાઈ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ એબિલિટી એના પ્રશ્ન માટેની અંદર જે 7 લિંક આપેલી છે એમાં ટોટલ 10,000 જેટલા પ્રશ્ન છે. એ તમે SBI પોર્ટલ છે એની અંદર અને ઓનલાઈન જે આપેલું છે એ ગઢવી કરંટ અફેર્સ magazine.com એને ઉપર તમે સર્ચ કરીને જોઈ જજો. એટલે તમારા જે મેથ્સ અને રીઝનિંગના એ સ્ટેપ બાય સ્ટેપ 20 પ્રશ્નના સ્લોટ ખુલશે એ દાખલા વાઇઝ તમને ત્યાં જોવા મળશે. જી, પ્રફુલભાઈ, કોમ્પ્યુટર એપ્ટિટ્યુડનો ટેસ્ટ કેવી રીતે લેવાતો હોય છે અને આ પરીક્ષામાં કોઈ અનામતની જોગવાઈ હોય છે ખરી? હા, આ પરીક્ષાની અંદર આપણે અનામતની વાત કરીએ તો જે 20 થી 28 વર્ષની કોઈ વ્યક્તિ છે એ અહીંયા ફોર્મ ભરી શકશે. બીજું, અનામતની અંદર જે વ્યક્તિ ઓબીસી ની અંદર આવતો છે એને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. જે SC ST માં આવતા છે એને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. PWD ની અંદર હશે અને OBC માં આવશે તો એને 13 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. PWD SC માં હશે તો એને 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. આ રીતે કોઈ પણ વ્યક્તિ જે હશે એ અહીંયા જે ફોર્મ ભરવાનું છે એ સરકારની જોગવાઈ મુજબ જે SBI ની અંદર ધારો કે SC ST OBC એની જે આ 3 વર્ષ 5 વર્ષની છૂટછાટ આપેલી છે એ અન્વયે ફોર્મ ભરી શકશે. બિલકુલ. ફોર્મ ભરવાની છેલ્લી ડેટ જો કહીએ તો એ કઈ છે અને વિસ્તૃત તેની માહિતી જો જોઈતી હોય જો કોઈ પણ ઉમેદવારને તો કઈ વેબસાઇટ વધારે મદદરૂપ બને? અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ અહીંયા જે લાસ્ટ ડેટ એની જે છે એ 25 એપ્રિલ છે એ લાસ્ટ ડેટ આપેલી છે. અને આની ડિટેલ આખી જોતી હોય તો sbi.co.in એની SBI ની પ્રોપર જ એની વેબસાઇટ છે. એના પર PDF ની અંદર આખું જે એની જાહેરાત છે એ આપેલી છે. ગઢવી કરંટ અફેર્સ magazine.com માં જે SBI એક પોર્ટ કરેલો છે એની અંદર જેની ઓરિજિનલ જાહેરાત છે એની આખી PDF લિંક મૂકેલી છે. એટલે કે એને ડાઉનલોડ કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ આ જે આખી જાહેરાત છે એ જાહેરાતની PDF પેજ જ આખું ડાઉનલોડ જે 9 પેજનું છે એ થઈ જશે. એની અંદર દરેક પ્રકારની આખી માહિતી આવી જાય કે આ જે છે એની લાયકાત ગ્રેજ્યુએટ વ્યક્તિ, બીજું કે એની જે પરીક્ષા ફી આપેલી એ 600 રૂપિયાની અંદર આવી જશે. એની જે પ્રિલિમ પરીક્ષા છે એ મે મહિનાની અંદર લેવાશે. એની જે મેન્સ પરીક્ષા છે એ જૂન મહિનાની અંદર લેવાશે અને ત્યારબાદ એનું ઇન્ટરવ્યુ થશે. ઇન્ટરવ્યુમાં જે જાહેરાત આવેલી છે એના 3 ગણા ઉમેદવારો થશે. આવી સંપૂર્ણ વિસ્તૃત માહિતી જે છે એની SBI ની જે વેબસાઇટ છે sbi.co.in એના પર PDF પેજ આખું મૂકેલું છે એ ડાઉનલોડ કરવાથી સંપૂર્ણ માહિતી મળી જશે. જી પ્રફુલભાઈ, આશા રાખીએ કે જે ઉમેદવારો છે જેઓ આ પરીક્ષા આપવાના છે તેઓને ખૂબ જ સુંદર માહિતી મળી ગઈ હશે. પ્રફુલભાઈ, આપે જે ટિપ્સ આપી અને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરિયર ગાઈડન્સમાં આજે આપણે વાત કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અલગ અલગ પોસ્ટ માટેની જે ભરતી આવી રહી છે તેની, અને આશા રાખીએ કે આપ પણ આપને જે મૂંઝવતા પ્રશ્નો હશે તેના જવાબો આપણને આ કાર્યક્રમ થકી મળી ગયા હશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક. આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. કેરળના કોલ્લમમાં પુતિંગલ મંદિરમાં આતશબાજી બની અનેકના મોતનું કારણ. 85 લોકોના મોત, 200થી વધારે લોકો ઇજાગ્રસ્ત.
કોલમમાં પુતિગલ મંદિરમાં સર્જાયેલી દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ આપ્યા તપાસના આદેશ. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે. જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર પ્રતિપદા બેઠકમાં આપશે હાજરી. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 172 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. ફોર્મ ભરતાની સાથે જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા જીતના દાવા. અમદાવાદના રાધિકા જીમખાના હત્યા કેસના આરોપી મમુ મિયા સામે ટ્રાયલ પૂર્ણ. 12 એપ્રિલે કેસનો ચુકાદો આવે તેવી શક્યતા. બાયડના સુંદરપુરામાં લાલજી પટેલની અધ્યક્ષતામાં આજે મહાસંમેલન. સંમેલનમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી પાટીદારો જોડાય તેવી શક્યતા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની બની ઘટના. કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવારનું મોત, કાર ચાલક ફરાર. સૌરાષ્ટ્રમાં પાણીની પરિસ્થિતિ મુદ્દે નીતિન પટેલનું મહત્વનું નિવેદન. કહ્યું સરદાર સરોવરમાં આગામી ચોમાસા સુધી ચાલે તેટલું પાણી. અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 10 થી સાંજના 6 સુધી કોઈપણ ફ્લાઇટ લેન્ડિંગ કે ટેક ઓફ નહીં કરી શકે. 10 વર્ષ બાદ હાથ ધરાશે રનવેનું રીકાર્પેટિંગ. અને આઈપીએલની પ્રથમ મેચમાં પુણે સુપર જાયન્ટ્સે મુંબઈને 9 વિકેટે આપી હાર. અજિંક્ય રહાણેએ ફટકાર્યા શાનદાર 66 રન. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. હેલો ઓલ ધ લવલી વ્યુઅર્સ there and welcome to Lights Camera Action. હું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિનરી અને આપના માટે લઈને આવી છું એન્ટરટેનમેન્ટનો ખજાનો, જેમાં આજે કરીશું વાત ગુજરાતી સિનેમાના ગ્લોરિયસ 84 યર્સના લેખાજોખાની. સ્ટાર સેલેબ સાથે કરીશું મુલાકાત, કુછ મેકિંગ મસ્તી, બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. So let's start the journey of joy. Lights Camera Action. આપણા ગુજરાતનું ગૌરવ ગુજરાતી સિનેમા, અને ગુજરાતી સિનેમા સેલિબ્રેટ કરી રહ્યું છે પોતાના 84 યર્સ ઓફ ફિલ્મ મેકિંગ. ગૌરવભરી ગુજરાતી ફિલ્મ્સની જર્નીની શરૂઆતથી અત્યાર સુધીના તમામ ચડાવ ઉતાર બાદ ફરી એકવાર ગુજરાતી સિનેમા પર ચડ્યો છે સફળતાનો રંગ. ત્યારે નજર કરીએ ગુજરાતી સિનેમાના 84 યર્સની સફર પર. ભારતની મોટી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતી સિનેમાની પણ એક મહત્વની જગ્યા છે. ગુજરાતી ફિલ્મ્સ ઘણા લાંબા સમયથી ગુજરાતી અસ્મિતાનો આયનો બની રહી છે, અને 9 એપ્રિલની તારીખ ગુજરાતી સિનેમા અને ગુજરાતી ફિલ્મ મેકિંગ માટે છે અત્યંત મહત્વની. આ દિવસ એટલે ગુજરાતી સિનેમાની પહેલી જ ફિલ્મ નરસિંહ મહેતાની રિલીઝ ડેટ. 9 એપ્રિલ 1932ના દિવસે ગુજરાતી સિનેમાની થઈ શરૂઆત ફિલ્મ નરસિંહ મહેતા સાથે. ડિરેક્ટર નાનુભાઈ વકીલે બનાવી ગુજરાતી સિનેમાની ફર્સ્ટ એવર ફિલ્મ. આ ફિલ્મમાં મોહનલાલા, મારુતિ રાવ, માસ્ટર મનહર, મિસ મહેતાબ જેવા સ્ટાર્સ હતા. નરસિંહ મહેતાના જીવન પર બનેલી મોટા ચમત્કારોની વાત વગરની આ ફિલ્મ હતી એકદમ હટકે. ત્યારબાદ છત્રભુજ દોશીની કરિયાવર, રામચંદ્ર ઠાકુરની ફિલ્મ વડીલોના વાંકે, ગાડાનો બેલ જેવી ફિલ્મ્સ આવી, અને 1968ની ફિલ્મ લીલુડી ધરતીથી ગુજરાતી સિનેમામાં કલર ફિલ્મ્સનો થયો આગાઝ.
1927 થી 1948 ના વર્ષો વચ્ચે ફિલ્મ ગુણસુંદરી 3 વાર બની. પહેલા 1927, ત્યારબાદ 1934 અને બાદમાં 1948 માં. હિન્દી સિનેમાની કેરેક્ટર એક્ટ્રેસ નિરૂપા રોયે આ ફિલ્મથી પોતાની કરિયરની કરી શરૂઆત. ત્યારબાદ 1963 માં બોલિવૂડ એક્ટ્રેસ આશા પારેખની ચમકાવતી ફિલ્મ આવી અખંડ સૌભાગ્યવતી, જે ખૂબ સફળ રહી. ઉપરાંત 1975 માં તાનારીરી, 1976 માં સોનબાઈની ચુંદડી, જે ગુજરાતી સિનેમાની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ બની. ઉપરાંત 1980 માં કેતન મહેતાએ બનાવી ફિલ્મ ભવની ભવાઈ, જે બહેતરીન એક્ટિંગ, સિનેમેટોગ્રાફી માટે વખણાઈ અને